નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। આવનારા દિવસોમાં ગુજરાત પર મોટું વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે। આગામી દિવસોમાં આપ પણ ફાટી શકે છે। તો વાવાઝોડાની ઝડપ અને વાવાઝોડાનું સંકટ ક્યાં સૌથી વધારે જોવા મળશે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ અરબી સમુદ્રમાં રચાયેલા ચક્રવાત પરિભ્રમણને કારણે 21 થી 26 મે દરમિયાન ભારે પવન અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વરસાદ માટે જિલ્લાવાર ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરાયું છે। આગામી 5 દિવસ માટે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે। મિત્રો, ખાસ કરીને અમદાવાદમાં હાલનું હવામાન 41 અંશ સેલ્સિયસ છે અને આકાશ સ્વચ્છ છે। આજે અમદાવાદમાં સવારનું તાપમાન 33 અંશ સેલ્સિયસ થી 45 અંશ સેલ્સિયસ સુધી રહેશે અને દિવસભર આકાશ પણ સ્વચ્છ રહેશે। ભેજનું પ્રમાણ 53% થી 82% આસપાસ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી। મિત્રો, 28 થી 4 જૂન સુધીમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા રહેલી છે, જ્યારે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાનના આગાહીકારનું માનવું છે કે બિપરજોય કરતા પણ આ વાવાઝોડું ખતરનાક હશે। દરિયાકાંઠે 100 થી પણ વધુ તીવ્રતા સાથે વાવાઝોડું આવશે। મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ રહેશે અને ગુજરાતના દરિયાકાંઠે એક નહીં પણ 2 વાવાઝોડું ટકરાશે। મિત્રો, અરબી સમુદ્રમાં રચાયેલું નીચું દબાણ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। દક્ષિણ ગુજરાત ક્ષેત્રના છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદ પડશે, જેમાં છૂટાછવાયા સ્થળોએ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આ ઉપરાંત પણ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ અને દાદરાનગર હવેલી ને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।